જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં સામાન્ય સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાર ઉપસ્થિત રહ્યા હતા। આ સામાન્ય સભામાં ₹4 કરોડથી વધુની વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય પંથકમાં પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સભ્યોએ અધ્યક્ષ સ્થાને ફરિયાદો કરવામાં આવી હતી। માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓએ સભ્યોના ફોન ન ઉઠાવવાની ફરિયાદો કરી છે। જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધાય સભ્યોને બધાને હરખે ભાગે 15માં નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે। એમાં શિક્ષણ લક્ષા છે, પીવાના પાણીના છે, સફાઈના અને સ્માર્ટ રૂમ બનાવો શિક્ષણ। એમાં ખાસ કરીને હું વહેલી તકેથી કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ। સભામાં જિલ્લા કક્ષાના નાણાં પંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય। ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો, પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ। નાણાં પંચના ₹4 કરોડ 81 લાખ જેટલાના કામોનું આજે અહીંથી